મહીસાગરના લુણાવાડામાં ટ્યુશન ક્લાસના સંચાલક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ક્લાસની સગીર વિદ્યાર્થીનીને અશ્લીલ વિડીયો બતાવ્યાનો આરોપ છે. સગીરા સાથે શારીરિક અડપલા કર્યાનો પણ આક્ષેપ કરાયો છે. વર્ષ 2025માં બનેલા બનાવની પરિવારે અત્યારે ફરિયાદ નોંધાવી. ટ્યુશન સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ સામે તપાસ પણ હવે શરૂ કરવામાં આવી છે. આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસ સંચાલક સામે ફરિયાદ દાખલ થઈ. લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી. એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી. તેમજ સગીરાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો પણ તેને બતાવવામાં આવેલ હતો. સગીરાએ આ વાતની જાણ પોતાના માતા પિતાને કરેલ હતી. એના માતા પિતા દ્વારા આ સંચાલકને સમજાવવામાં આવેલ હતો. તેમ છતાં આ સંચાલક છે એ પોતાની હરકતો ચાલુ રાખી હતી. છેલ્લે આ સગીરાએ કંટાળીને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ.